દિવ્યાના આગળના જે પ્લાન છે, શું પ્લાન છે દેવું આજે? મમ્મી પપ્પા અને દાદાને મૂવી જોવા લઈ જવા છે. તો મારો શું વાંક? બસ જો નાસ્તો કરી લીધા પછી છે ને ગણપતિના વિસર્જનની માટી હતી એને પૃથ્વેશ મસ્ત કુંડામાં ભરે છે. કોઈ iOS 18 અપડેટ કર્યું હોય તો એમાં થોડોક બગ છે, કોઈને એવું ફેસ થયું હોય તો કમેન્ટ કરીને જણાવજો. વ્હાઇટ સ્ક્રીન કે ગ્રીન સ્ક્રીન થઈ થોડુંક બીક લાગે એવું છે. પિક્ચર હાલશે ને પપ્પા? તમારે ભૂતનું પિક્ચર હાલશે? બિગ ગર. ઓય બંસલ આજે તૈયાર થઈને આને કહે કે જવાનું લાગે. ગોપાલ ના ધારો લાગતો. તો બસ મૂવી પતાવીને અમે લોકો આવી ગયા છે સરગમ ફૂડમાં. તીખા મોડા ખાવ તો એ લગભગ ને હું 30 વર્ષ પહેલા ખાતો. અમે જૂને ખાવા જતા ગોંડવડોમાં છે સ્પેશિયલ તીખા મોડા, સાધનાની ભેળ બધું, પછી અનિલ સમોસા સ્પેશિયલ હતું. ત્યાંથી તીખા મોડા સ્પેશિયલ ખાવા જતા અમે. મારા જૂના ફ્રેન્ડ છે. તો આજે યાદ આવી ગયા છે ને ફ્રેન્ડ બધા? ફ્રેન્ડ છે જૂની, બધી જૂની યાદો યાદ આવી બધી. પ્લસ મારા મામા એ છે ને જુનાગઢ થી જો કાતરા મોકલાવ્યા. બીકોઝ મેં છે ને ઘરે આવા ટાઈમે એમને ઈશારામાં કીધું હતું કે મામા પ્લીઝ પોસિબલ થાય ને તો આ લઈ આવજો ને. બસ ગુડ મોર્નિંગ તમને બધાને. એક દિવસનો આપણે બ્રેક લઈ લીધો છે ને અહીંયા ચા તૈયાર છે. વાહ દિવ્યા વાહ. આજે સવારમાં હું દિવ્યા બે નાસ્તો કરવા બેસી ગયા કારણ કે દિવ્યાના આગળના જે પ્લાન છે, શું પ્લાન છે દેવું આજે? મમ્મી પપ્પા અને દાદાને મૂવી જોવા લઈ જવા છે. તો મારો શું વાંક? મારો અવાજ નહીં સંભળાતો. એમને મારો શું વાંક? તો તારો વાંક તને બતાવી દીધું બે યાર. તો બસ ચલો સવારમાં દાદા છે ને કેટલા ટાઈમથી કહેતા હતા કે એને મૂવી જોવું છે પણ કોઈ સારું મૂવી નહોતું આવતું. ગુજરાતીમાં બી આવ્યા છે પણ કાંઈ જોવા જેવા નથી. એટલે વિચાર કરો કે સ્ત્રી જોવા લઈ જાય. એમ મજા આવી હતી જોવાની. તો બસ દિવ્યા તો આજે સ્ત્રી મૂવી જોવા બીજી વાર જવાની છે. આપણે હમણાં રેડી થઈને ઓફિસ જઈએ, દિવ્યા મૂવી જોવા જાય. તો ચલો હમણાં રેડી થઈને પાછા મળીએ. બસ જો નાસ્તો કરી લીધા પછી છે ને ગણપતિના વિસર્જનની માટી હતી એને પૃથ્વેશ મસ્ત કુંડામાં ભરે છે. ભરાઈ જાય ને એટલે મસ્ત એમાં ફરીથી આપણે તુલસી વાવી દેશું. બરાબર ને પૃથ્વેશ? અવાજ સંભળે ને મારો? પછી તુલસી રોજ આપણે ખાવાના એટલે તને આ અવાજ જો બેહી ગયો ને દેહ ઉકળી ગયો. મસ્ત વિસર્જન થઈ ગયું છે ગણપતિજીનું. માટીનો ઉપયોગ કરીશું આપણે. બસ જો આપણે રેડી થઈ ગયા છે. દિવ્યા હજી રેડી થાય છે અને આપણે ટાઈમ થઈ ગયો. દિવ્યાનું ઉધરસ થઈ ગઈ. હળદર વાળું દૂધ પી લેજે દિવ્યા. એટલે હળદર વાળું દૂધ એને પીવાનું કહી દીધું છે આપણે. એટલે પીને પછી નીકળશે તો આપણે ટાઈમ ટુ ટાઈમ છીએ તો ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ. તમે જોયું તે પ્રમાણે મસ્ત જોઈ લો કુંડા બધા સેટ કરી દીધા છે. એને તો તુલસીના માંજર આવે ને માંજર એ રોપી દીધા છે. હવે જોઈએ કેટલા દિવસે આમ બહાર નીકળે છે. બાકી મસ્ત મજાના 3 કુંડા થઈ ગયા છે અને બાકી બંને કુંડામાં થોડુંક આપણે નાખી દીધું છે જે માટી હતી. તો બસ ચલો ફટાફટ આજ વાત સાથે આપણે વિરામ લઈએ અને ફટાફટ પહોંચી જઈએ ઓફિસે. આપણે ઓફિસ આવી ગયા, સાફ સફાઈ ને બધું કરી દીધું, દીવા બત્તીને બધું કરવાનું હતું, બધું થઈ ગયું છે. હવે કામ ધંધે વળગી છે. કોઈ આવ્યું હા લગભગ નીચે 2-3 જણા આવી ગયા છે. બસ આપણે ઓફિસે પહોંચી ગયા. હું લાવ તમારી જોડે વાતચીત કરી લે. કોઈ iOS 18 અપડેટ કર્યું હોય તો એમાં થોડોક બગ છે, કોઈને એવું ફેસ થયું હોય તો કમેન્ટ કરીને જણાવજો. વ્હાઇટ સ્ક્રીન કે ગ્રીન સ્ક્રીન થઈ જાય છે પણ એમાં કંઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. તમે રિસ્ટાર્ટ કરો ને મોબાઈલ એટલે કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કદાચ એવું કોઈને થયું હોય તો એકવાર રિસ્ટાર્ટ કરી દેવા માટે વિનંતી. હવે રિસ્ટાર્ટ કઈ રીતે કરવો તો એ તો હવે તમે ફિગર આઉટ કરી લેજો. બાકી યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ છે એ સર્ચ કરીને તમે જોઈ લેજો. મારા કોઈના ફ્રેન્ડ સર્કલમાં કોઈને ઇસ્યુ આવ્યો નથી. જો આવશે તો તમને પાછો એનો વિડીયો બનાવીને બતાવશું કઈ રીતે સ્વિચ ઓફ કરવું અને શું કરવું. તો બાકી બસ અત્યારે હવે કામ ધંધે વળગી જઈએ આપણે ફટાફટ. તો બસ આપણે ઘરે આવી ગયા છીએ. જોઈએ હવે કોઈ રેડી છે કે નહીં. પપ્પા રેડી? ઓકે હાલો પપ્પા રેડી છે. દાદા રેડી? ચલો જઈએ ને જોવા. કેટલા દિવસથી તમે કહેતા હતા તો પણ થોડુંક બીક લાગે એવું છે. પિક્ચર હાલશે ને પપ્પા? તમારે ભૂતનું પિક્ચર હાલશે? બિગ ઘરમાં તો નહીં લાગે. મૂવી નું નામ જ સ્ત્રી છે. એમને મૂવી નું નામ જ સ્ત્રી છે. મમ્મી તને બીક લાગશે? પપ્પા હારે એટલે હાલશે ને. પપ્પાએ કેવું કીધું કે મને 30 વર્ષથી બીક લાગે છે કે
સારું ચલો હવે મસ્ત એન્જોય કરવા જાય. ઓલરેડી 9:30 નો શો છે ને ઘરે 9:15 વાગી ગયા છે. તોય ચલો પહોંચી જશું. બસ અમે લોકો આવી ગયા છે સ્ત્રી મૂવી જોવા માટે. હું ને મમ્મી આવી ગયા છે, વેઇટ કરીએ છીએ બીકોઝ પપ્પા ને દાદા હજુ પહોંચ્યા નથી. જોઈએ હવે એ આવે એટલે અંદર જઈએ. શું કરવું હે તારે? હજી એક ચા ભર દે, હાલ તારા ફાયદો કરાવી દો. કોણ આવ્યું? એ હું લેવા આવ્યો? તું લેવા ચા પીવાના તો કામ કરવું. ઓય બંસલ આજે તૈયાર થઈને આને કે જવાનું લાગે. ગોપાલ ના ધારો લાગતો. ઇજ્જત કાઢી બંટુ, સારો નથી લાગતો કહી દીધું એને. ઓલા ભાઈને ખોલ તો અંદર આવે. જો પેલા તું ચા ભરો અંદર તો આવવા દો. એના આંગળી તારી જેમ પતલી નું હોય ને, તું નાનો બાળક છે એ થોડી છે. એરા યાર ખોલ દે યાર. એ બાધો નહીં મારી સાઠ. અરે ખોલ ખોલ. અરે તારી ખોલ ને ભાઈ. કાર્તિક ભાઈ કેને કેને યાર કે બહાર બીજે જવાનું છે ચા દેવા. કેને ખોલ ને યાર, એને ચા દેવા જવાનું છે યાર. ખોલને એને ચા દેવા જવું. કેમ નથી હમત તો કા ગોપાલ? હમતતા જ નથી આ લોકો. ટાટા. તારું શું રિએક્શન છે બંટુન જોઈને? એમ અઠવાડિયા પહેલા લગ્ન નક્કી થઈ ગયા, જોવા આવવાના બંટ હે નો બંટુ આ ફેમસ કરે હતા ને. ગોપાલે એને શું કીધું ખબર? એમ નહીં, હમણાં ગોપાલે એને શું કીધું? કાલનું તું વ્લોગ જોજે, જબરદસ્ત વસ્તુ કીધી એને ગોપાલે. તો બસ મૂવી પતાવીને અમે લોકો આવી ગયા છે સરગમ ફૂડમાં. બીકોઝ મમ્મીને અને દાદાને છે ને ચાટ એન્ડ રોલ બધું બહુ ભાવે. તો ચલો અહીંયા મસ્ત નાસ્તો કરીએ. દાદાના મસ્ત દહીં વડા આવી ગયા છે. શું કે દાદા કેવું લાગ્યું મૂવી? મજા આવી ને? શું કે પપ્પા તમને? એમ નહીં, સ્ટાર્ટિંગમાં શું થયું મમ્મી યાર? હાથ પકડી લીધો તો તમારો? હે મમ્મી કે મજા આવી ગઈ. એમ કે સારું હતું. પેલા મમ્મીને કીધું ને કે ભૂત વાળું નથી જોવા જવું, પણ આ મજા આવી હે ને. હજી 3જો ભાગ આવવાનો આનો, જાઉં ને જોવા. રિલીઝ થઈ જાય એટલે જાશું. તો તમે શું ઓર્ડર કર્યું છે? સેવપુરી. પપ્પા તમારે? આપણે તીખા મોરા. તીખા મોરા ફેવરિટ આપણે 30 વાળા જૂનો ખોરાક. સારું ચલો દાદા તમે ચાલુ કરો, ત્યાં અમારું આવી જાય. તો બસ પપ્પા મસ્ત તીખા મોરા એન્જોય કરે છે. મમ્મીની સેવપુરી આવી ગઈ છે. આપણે દાબેલી મંગાવી હતી તો ખાઈ લીધી છે. તો શું પપ્પા તમે તમારા ફ્રેન્ડ્સ વિશે કઈક કહેતા હતા, તમારી જૂની યાદો? હું જે તીખા મોરા ખાઉં છું એ લગભગ ને હું 30 વર્ષ પહેલા ખાતો. અમે જૂને ખાવા જતા ગોંડવડોમાં છે સ્પેશિયલ તીખા મોરા, સાધનાની ભેળ બધું. પછી અનિલ સમોસા સ્પેશિયલ હતું. તીખામાં સ્પેશિયલ ખાવા જતા અમે. મારા જૂના ફ્રેન્ડ છે. તો આજે યાદ આવી ગયા છે ને ફ્રેન્ડ બધા? ફ્રેન્ડ છે જૂની બધી જૂની યાદો યાદ આવી બધી. યાદ આવ્યા એમ. બાકી મૂવીમાં મજા આવી? મૂવી બહુ મસ્ત હતું. એમાં નાનો પડે. હજી આપણે 3જા ભાગની રાહ જોશું આપણે. મેઇન તો અક્ષયને જોવા માટે. હવે 3જા પાર્ટની એટલે જ વેઇટ કરવાની. આપણે જોવાનું. શું મમ્મી મજા આવી ને? હાલો પપ્પા હવે આપણી ડેટ પૂરી. હવે તમે દાદાને લઈને જાઓ ઘરે. હું મમ્મીને લઈને અમારે એક શોપિંગ કરવાની છે ને કરવા જાઉં. કયો પછી ઘરે મૂકી જઈશ. ઓકે કયો. સારું ચલો બાય. કાર્તિકે બેટા શું છત્રી કેમ લેસ તું? ઓય વરસાદ જ નથી. બે શું તને પણ દેખાય બહુ જાય ભાઈ કરોડી. હવે એ ફોટાની પાછળ તને ક્યાં નડે છે? ભગવાનને કાંઈ ન નડે. ફોટો હલાય તો નીકળી જાય કદાચ. ભાઈ તને બીક લાગે ને? એમ નો નીકળેલા ફોટો હલાય આખો. જો નીકળી વાત થઈ તારે? તંબુરાની વાત નહીં તો હું તને કાઢ દઈશ. ટેન્શન બીક લાગે ને તો કાં તો ઊભો થઈ ગયો? તો કાં ઊભો થઈ ગયો? બે જાય
અરે જ્યાં બેઠો તો ત્યાં બે કેમ? અરે આમ જ હતી મારી ખુરશી. હા. તો બસ બજારમાંથી થોડી ઘણી વસ્તુ લેવાની હતી એ લીધી, શાકભાજી લીધું છે આપણે જોઈતું તું એ, અને પ્લસ મારા મામાએ છે ને જુનાગઢથી જો કાતરા મોકલાવ્યા, બીકોઝ મેં છે ને ઘરે આવા ટાઈમે એમને ઈશારામાં કીધું હતું કે મામા પ્લીઝ પોસિબલ થાય ને તો આ લઈ આવજો ને, તો જો એમણે મમ્મી પપ્પા જોડે છે ને મોકલા, અને પ્લસ આપણે કંઈક છે ને લીંબુ શરબત માટે ટ્રાય કરવા માટે આ એક મસાલો બી લાવ્યા છીએ. સોરી જો તમને મારો અવાજ છે ને વિચિત્ર જ લાગતો હશે, પણ થોડાક દિવસ એડજસ્ટ કરી લો. આમાં ઘણા બધા ઉપયોગ તો લખ્યો છે એનો, પણ આપણે એના લીંબુ શરબત માટે ટ્રાય કરીશું. તો આજના મેનુમાં આપણે છે ને સિમ્પલ કઢી ખીચડી જ બનાવશું, બીકોઝ મારું ગળું બી ગયું છે અને પૃથેશ કે મને બી દિવ્યા થોડુંક ગળામાં બળે છે, તો જો આપણે આજે યલો મગદાળનો ઉપયોગ કરી અને મસ્ત ભેળવી અને ખીચડી બનાવીશું. જો આપણે ઘરે આવી ગયા, દિવ્યાએ મંગાવ્યું હતું દહીં અને દૂધ તો રોજ હોય, પણ દહીં આજે કંઈક મંગાવ્યું હતું. શું બનાવવાનું દિવ્યા? ઘડી ઘર પૂછો, મારો મૂડ ઓફ થઈ હા, હું થયું? કેટલું ઓહો, મેં ઘસી દિવ્યા ઘસી ઘસીને ઘસીને clean સાફ કર્યું કર્યું, હતું. પાછું કુકર. કાંઈ વાંધો ને, કુકર ઉભરાવું અને કુકરે ઉપર આખું સ્ટાફ ભર્યો. અરે ડબલ મહેનત થઈ ગઈ ને તારે. કાંઈ વાંધો નહીં. આજના મેનુમાં તો કઢી ખીચડી મેં એ લોકોને કહી દીધું. ઓ માય ગોડ, એટલે દહીં મંગાવ્યું એમ ને? બસ તો ચલો, ગરમા ગરમ કઢી ખીચડી બને. આ સીટી પડવા લાગી ખીચડીની, ત્યાં સુધી દિવ્યા કઢી બનાવી લે, ત્યાં સુધી આપણે ફ્રેશ થઈ જાય ફટાફટ. તો આપણે કઢી આમાં ટેસ્ટ કરી લીધી, પણ આપણે 2-3 વસ્તુ નાખવાની કીધી હતી દિવ્યાને, એટલે દિવ્યાએ નાખી દીધી. મેં કીધું મને થોડીક પીવા આપ, કારણ કે મને ગળું બંધ થઈ જાય એની પહેલાં હું પી લઉં. વળી મારો ને દિવ્યાનો બેયનો અવાજ તમારે આવો સાંભળવો, એના કરતાં આપણે છે ને પહેલાં સાવચેત થઈ જાય. શું કહેવું દિવ્યા તારું? અને બાકી તારક મહેતા આપણે ચાલુ કરી દઈએ રોજની જેમ, પછી આપણે પાછી વાતચીત કરવા મળીએ, જોઈએ શું કરવું આગળ. જમીને પછી નીચે ફ્લેટમાં મીટિંગ હતી, તો આપણે મીટિંગમાં જઈને આવી ગયા અત્યારે. દિવ્યા ત્યાં સુધીમાં સૂઈ ગઈ છે, કારણ કે એને ઉધરસ વધારે થોડીક છે, એટલે એને દવા પીધું, એટલે એના લીધે ઘેન છે, અને આપણને શરદી થોડીક લાગે છે કે થશે, ગળું થોડુંક ખરાબ એવું લાગે છે. પણ વળદરવાળું હમણાં ગરમ પાણી કરીને પી લઉં છું, મને ઈચ્છા થઈ છે અત્યારે કે થોડુંક સારું થઈ જાય, એટલે એને તો મેં પીવડાવી દીધું છે. એટલે હું પી લઉં ફટાફટ, એટલે થોડુંક ગળું સરખું થઈ જાય, તો તમને કાલે મારો બેઠેલો અવાજ ના જોવા મળે, એનો મતલબ કે આપણને રેડી થઈ ગયું છે. તો આ વિડીયો અહીંયા સુધી જોઈ લેજો, તો યાર લાઇક કરવાનું ના ભૂલશો, શેર કરવાનું ના ભૂલશો, ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં તમે નવી રીલ તમને થોડાક ટાઈમમાં જોવા મળશે. હું દિવ્યા જેવો ટાઈમ મળે તરત જ અમે બનાવીશું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.